ભાવનગર શહેરમાં સિટી બસ અને રિક્ષા ચાલક વચ્ચે થયેલી બબાલ બાદ સિટી બસના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। ભાવનગર સિટી બસના આશરે 100 જેટલા કર્મચારીઓ તળાવમાં હડતાલ પર બેસતા સિટી બસની સેવા અચોક્કસ મુદ્દત માટે બંધ થઈ ગઈ છે। આજે સવારે રિક્ષા રોડ પરથી ખસેડવાના મામલે સિટી બસ ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ હતી। બબાલ દરમિયાન રિક્ષા ચાલકે ઈંટો અને બ્લોક વડે સિટી બસ પર હુમલો કર્યો હતો, જેમાં બસના કાચ ફૂટતા કેટલાક મુસાફરોને ઈજાઓ થઈ હતી। સિટી બસના ડ્રાઈવર પર છડી વડે હુમલો થયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। કર્મચારીઓએ યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। મનપા અધિકારીઓએ પ્રશ્નનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે। ઈ બસ સેવા બંધ થતા જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરે મહત્તમ ઈ બસની સેવા લેવા અપીલ કરી હતી। ડ્રાઈવરોને અમે અત્યારે ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હાલ પૂરતો સેવા સ્થગિત ન રાખે, કારણ કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ક્રાઇસિસ શરૂ છે। પણ ડ્રાઈવરોને પોતાની સલામતી બાબતે આની પહેલા પણ અમુક પ્રકારની ઘટનાઓ બનેલી હોય, હાલ તેઓ એમને યોગ્ય નક્કર પગલાં ભર્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવે એવું જ કહી રહ્યા છે। એના અનુસંધાને પોલીસ શાખા સાથે સંકલનમાં રહીને બપોર સુધીમાં પુનઃ બસ વ્યવસ્થા શરૂ થાય તેવો અમારો પૂરતો પ્રયાસ